નમસ્કાર, વેધર અપડેટ સાથે હું છું મયુર. વાત કરવી છે આવનાર વરસાદની, કારણ કે આમ જોઈએ તો છેલ્લા કેટલાક દિવસથી મેઘરાજા જે છે તેમણે ગુજરાત ઉપર વિરામ લીધો છે. કોઈ સિસ્ટમ સક્રિય નથી, તેમના કારણે ગુજરાતની અંદર વરસાદ જે છે તે વરસી નથી રહ્યો. પરંતુ હવે વરસાદ ક્યારે આવશે તેની વાત કરીએ. આમ તો 8, 9, 10ની આગાહીઓ જે છે તે વરસાદ આવે તેવી શક્યતાઓ હતી. અનેક જગ્યાએ વરસાદ પડે, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતના જે ભાગો છે ત્યાં. પરંતુ અત્યારે હવે શું સ્થિતિ છે, વાદળો કઈ તરફ છે, કઈ નવી સિસ્ટમ બનવાની છે તેમની આપણે વાત કરી વિંડીના માધ્યમથી. આપ જોઈ રહ્યા છો તે પ્રમાણે આખું આપણું વિંડીનું મોડેલ છે અને વિંડીના મોડેલની અંદર જે વાદળો છે તે ગુજરાત ઉપર આપણને અત્યારે દેખાય નથી રહ્યા. ગુજરાત ઉપર ક્યાંય પણ અત્યારે વરસાદ વરસે તેવી શક્યતાઓ જે છે તે હાલ દેખાઈ નથી રહી. માત્ર અહીંયા સુરત ને જે આજુબાજુનો ભાગ છે ત્યાં હળવાથી મધ્યમ વરસાદ એટલે કે વરસાદી ઝાપટા અથવા તો છાંટા આવે તેવી સ્થિતિ અત્યારે દેખાઈ રહી છે. પરંતુ સૌથી મહત્વની વાત એ છે કે આ બંગાળની ખાડી છે અને બંગાળની ખાડીની અંદર પણ હાલ કોઈ સિસ્ટમ નથી અને અરબ ઉપસાગર છે ત્યાં પણ અત્યારે કોઈ સિસ્ટમ જે છે તે સક્રિય નથી. તેમના કારણે ગુજરાત પર વરસાદ પડે તેવી કોઈ શક્યતા અત્યારે હાલ દેખાઈ નથી રહી. પરંતુ આપ જોઈ રહ્યા છો કે જે વાદળોનો આખો જે સમૂહ છે તે આપણને અત્યારે જે ઇન્દોર અને પ્રયાગરાજનો જે ભાગ છે, નાગપુર સહિતનો, ત્યાં આપણને દેખાઈ રહ્યો છે. હવે અહીંયા જે આખી જયપુર પાસે જે સિસ્ટમ અત્યારે સક્રિય છે તે ધીમે ધીમે ગુજરાત તરફ આવે તેવું અત્યારે માનવામાં આવી રહ્યું છે અને તેમના જ કારણે જો આ સિસ્ટમ ધીમે ધીમે અહીંયાથી એમ ઉપર જાય છે અથવા તો ગુજરાત બાજુ આવે છે તો ગુજરાતની અંદર આવનારા 2 કે 3 દિવસની અંદર વરસાદ પડે તેવી શક્યતાઓ લાગી રહી છે. પરંતુ જો વરસાદ પડશે તો કયા કયા જિલ્લામાં પડી શકે છે તેની વાત કરીએ તો જે આખી આ બોર્ડર લાઈન છે આપણી, કે જે ઉત્તર ગુજરાતનો ભાગ છે, વાવ, થરાદ છે, જે બનાસકાંઠાના જે સાબરકાંઠા અરવલ્લીનો જે ભાગ છે, છોટાઉદેપુરનો ભાગ છે, ત્યાં વરસાદ પડવાની શક્યતા રહેશે. એટલે કે જો જયપુર વાળી જે સિસ્ટમ અત્યારે આપણને અહીંયાથી આમ આવે છે તો અહીંયા આજુબાજુના જે ભાગો છે ત્યાં વરસાદ પડવાની શક્યતાઓ હાલ અત્યારે આપણને દેખાઈ રહી છે. પરંતુ આ સિસ્ટમ અત્યારે ધીમે ધીમે ક્યાં આગળ વધી રહી છે, અત્યારે તો અહીંયા જયપુર પાસે દેખાઈ રહી છે. હવે આને આમ તો સાયક્લોનિક સર્ક્યુલેશન કહેવાય છે. હવે તેમની અસર ગુજરાત ઉપર કેટલી પડવાની છે તે આપણે વિન્ડીના માધ્યમથી આપણે જોઈ રહ્યા છીએ. હવે રેન થંડર શું કહે છે, આપણે સેટેલાઇટ તસવીર જોઈ કે જે અત્યારે આપણને વધારે વાદળ જે આપણને જયપુર, રાજસ્થાન બાજુ દેખાઈ રહ્યા છે. પરંતુ રેન થંડરની અંદર તેમની સ્થિતિ શું છે એ આપણે જોઈએ, કારણ કે તેમાં આપણને સ્પષ્ટ દેખાશે રેન થંડરની અંદર એ સ્થિતિ શું અત્યારે કહી રહી છે. મેં કહ્યું એમ કે જયપુરની આજુબાજુની અંદર આ સિસ્ટમ અત્યારે આપણને સક્રિય થતી દેખાઈ રહી છે. આજે 7 તારીખ છે. હવે ધીમે ધીમે આ સિસ્ટમ કઈ બાજુ આગળ વધે છે એ પણ મહત્વનું જોવાનું રહેશે. જો અહીંયા ગુજરાત ઉપરથી આમ પસાર થાય છે તો ક્યાંક અહીંયાના જે મેં કહ્યું કે ઉત્તર ગુજરાત, કચ્છનો જે ભાગ છે ત્યાં વરસાદ વરસી શકે છે. મધ્ય ગુજરાતના અનેક ભાગોની અંદર વરસાદ વરસવાની શક્યતાઓ જે છે તે આપણને અત્યારે દેખાઈ રહી છે. એટલે કે આ હાલ તો બીજી કોઈ સિસ્ટમ ગુજરાત ઉપર સક્રિય છે જ નહીં. તેમના કારણે અત્યારે ક્યાંય પણ વરસાદી માહોલ જે બંધાય તેવું લાગતું નથી. ક્યાંય અત્યારે વરસાદ જે છે તે ગુજરાતના ભાગોની અંદર આપણને દેખાઈ નથી રહ્યો. એટલે મહત્વની સ્થિતિ એ છે કે હાલની જો સ્થિતિની વાત કરવામાં આવે તો જે જયપુર વાળું જે સાયક્લોનિક સર્ક્યુલેશન છે તેમની અસર હવે આપણને ગુજરાત ઉપર ક્યારે દેખાશે તેમની વાત કરીએ તો 9 અથવા તો 10 તારીખ સુધીમાં કદાચ સાંચોરને એ ભાગ મેં કહ્યું કે ઉત્તર ગુજરાતનો જે છે થરાદને એ બાજુ આવે તો દેખાય તેવી શક્યતાઓ છે. બાકી આ સિસ્ટમ અત્યારે ઉપરથી જાતી આપણને લાગી રહી છે પરંતુ તેની નહિવત અસર આપણને દેખાવાની શક્યતાઓ છે. હવે અત્યારની વાત કરીએ આજની સ્થિતિ શું રહેવાની છે તો આજે વેરાવળ સહિત એટલે કે જે સુરતનો ને એ ભાગ છે દક્ષિણ ગુજરાતમાં, તેમાં વાપી, નવસારી, વલસાડ અને બોઈસર, જે વાપીનો જે ભાગ છે, નવસારી, વલસાડનો જે ભાગ છે, વ્યારા આવવાનો જે ભાગ છે ત્યાં હળવાથી મધ્યમ વરસાદ, છૂટાછવાયા છાંટા ઝાપટા વરસાદી પડે તેવી શક્યતા છે. કોઈ ભારે વરસાદની શક્યતા આજની તારીખની અંદર આપણને વિન્ડીના મોડેલથી દેખાઈ નથી રહી. સાથે સાથે આપણે જોવા જોઈએ તો જે વેરાવળનો જે દરિયા કિનારો છે, માધવપુર, વેરાવળ, કોડીનાર વાળો જે ભાગ છે ત્યાં પણ હળવાથી મધ્યમ વરસાદ જુનાગઢ સહિતના ભાગોની અંદર પડે તેવી શક્યતાઓ હાલ આપણને દેખાઈ રહી છે. ક્યાંય ભારેથી અતિભારે વરસાદની શક્યતાઓ અત્યારે લાગી નથી રહી. પોરબંદર છે આમ તો વરસાદનું જોર ઘટ્યું છે. વરસાદનું જોર ઘટવાથી ખેડૂતો જે છે તે પણ અત્યારે ચિંતામાં છે, કારણ કે આપણે જે પ્રમાણે અત્યારે જોઈ રહ્યા છીએ કે આજની તારીખની અંદર પણ વરસાદ નથી દેખાઈ રહ્યો. આવતીકાલની તારીખની અંદર પણ કે ભારે વરસાદ જે છે તે આપણને દેખાઈ નથી રહ્યો. કાલની થોડી સ્થિતિ ચેન્જ થાય છે. મધ્ય ગુજરાત, અમદાવાદ, વડોદરાનો જે ભાગ છે, ગોધરા સહિતનો
ત્યાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. હાલની જો સ્થિતિ આપણે બંગાળની ખાડીની જોઈએ તો બંગાળની ખાડી જે છે તે અત્યારે આમ તો આ સિસ્ટમ જે છે બે ઓફ બંગાળની અંદર અત્યારે હળવી છે, પરંતુ આ ઉત્તર ભારત તરફ જાય તેવી શક્યતાઓ છે. અરબ ઉપસાગર આપણે આ જોઈ રહ્યા છીએ ત્યાં પણ કોઈ સિસ્ટમ અત્યારે બની નથી રહી, તેમના કારણે ગુજરાત ઉપર વરસાદ પડે આગામી 4 કે 5 દિવસ તેવી કોઈ શક્યતા નથી. પરંતુ હા, હવામાન નિષ્ણાતોનું જે કહેવું છે તે તારીખે 15 તારીખથી કદાચ ફરી એક વખત નવો રાઉન્ડ શરૂ થશે ને ધમાકેદાર હમણાં જે છેલ્લો રાઉન્ડ ગયો તે પ્રકારનો રાઉન્ડ હોવાની પણ વાત અત્યારે આપણને મળી રહી છે. હવામાન નિષ્ણાતોનું કહેવું છે એ પ્રમાણે હવે જે અત્યારે હવામાન વિભાગ છે તે શું આગાહી કરી રહ્યું છે તો હવામાન વિભાગની આગાહી જોઈએ તો 7 તારીખનું પૂર્વાનુમાન છે કેટલાક સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ વરસવાની શક્યતા છે, જેમાં ભરૂચ, સુરત, નવસારી, દમણ, વલસાડ, ડાંગ, તાપી, નર્મદા, છોટાઉદેપુર, દાહોદ, મહીસાગર, અરવલ્લી અને વડોદરા. બાકીનો જે ગ્રીન ઝોનમાં આપણને ભાગ દેખાઈ રહ્યો છે ત્યાં છૂટાછવાયા સ્થળો હળવાથી મધ્યમ વરસાદ પડે તેવી શક્યતાઓ છે. એટલે કે ભારેથી અતિ ભારે વરસાદ આપણને હવામાન વિભાગની આગાહીમાં પણ દેખાઈ નથી રહ્યો. 8 તારીખે શું સ્થિતિ છે તો 8 તારીખે જોવા જઈએ તો જે પૂર્વાનુમાન છે હવામાન વિભાગનું તેમાં ઘણા સ્થળોએ થોડુંક ચેન્જ થાય છે. જે આ ભાગ છે આપણને અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, વડોદરા, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી, દમણ, વલસાડ અને દાદરા નગર હવેલી ત્યાં હળવાથી મધ્યમ વરસાદ વરસવાની 8 તારીખે શક્યતાઓ જે છે તે આપણને દેખાઈ રહી છે. 7 તારીખે જોયું છે આપણને ગ્રીન ઝોનની અંદર હળવાથી મધ્યમ છૂટાછવાયા વરસાદ દેખાતા હતા તેમાં થોડો ચેન્જીસ આવ્યો છે. બાકીનો જે ભાગ છે ગ્રીન ઝોનની અંદર છે કે જ્યાં છૂટાછવાયા સ્થળોએ હળવો વરસાદ વરસી શકે તેમ છે. અને 9 તારીખની વાત કરીએ તો 9 તારીખે પણ આપણને થોડો ફેરફાર દેખાઈ રહ્યો છે, જેમાં આજે આપણને સ્કાય દેખાઈ રહ્યો છે ભાગ જે જિલ્લાઓ જેમાં ઘણા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ વરસશે. બાકી સૌરાષ્ટ્ર અને કચ્છનો જે ભાગ છે ત્યાં છૂટાછવાયા સ્થળો હળવાથી મધ્યમ વરસાદ વરસવાની શક્યતાઓ જે છે તે આપણને દેખાઈ રહી છે. એટલે કે આ પ્રકારની સ્થિતિ જે છે તે 12-13 તારીખ સુધી રહેશે અને 15 તારીખથી નવો રાઉન્ડ શરૂ થાય તેવી શક્યતાઓ હાલ આપણને દેખાઈ રહી છે. હવામાન નિષ્ણાતો છે તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે 15 તારીખથી ફરી એક વખત નવો રાઉન્ડ શરૂ થવાનો છે. ગુજરાતમાં મેઘરાજા આ જે હવે બ્રેક લીધો છે કદાચ લાંબો રહેશે, કારણ કે આપણે જોયું 4-5 દિવસથી ક્યાંય વરસાદના સમાચાર જે છે તે સામે નથી આવી રહ્યા. ખેડૂતો જે છે તેમાં પણ ચિંતા છે. સૌથી મહત્વની વાત એ છે કે જે જામનગર, પોરબંદર અને દ્વારકા આ જિલ્લો એવો છે કે જ્યાં વરસાદ ખૂબ જ ઓછો જે છે તે અત્યાર સુધીમાં જોવા મળ્યો છે, પરંતુ જે 15 તારીખે નવો રાઉન્ડ શરૂ થવાનો છે તેમાં કદાચ આ જિલ્લાઓનો વારો આવે તેવું હવામાન નિષ્ણાતો માની રહ્યા છે. હાલ સમાચારમાં આટલું જ. હાલ હવામાન અપડેટ્સમાં જ આટલું. વધારે વરસાદને લઈને કંઈ જાણવું હોય તો સ્વરાજ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ધન્યવાદ. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઇન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીવન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે. જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો.